અને જેઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જેઓએ આજે સવારના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર મજાનું સમજણ આપી, ગુરુ વિશેનું જે જ્ઞાન પીરસ્યું અને નિવૃત્ત પ્રિન્સિપાલ એવા હેમંતભાઈ મહેતાનું તાળીઓથી આપણે સ્વાગત કરીશું. તો મિત્રો, આપણે આ કાર્યક્રમની ભાગદોડ આપણા સર એવા વિપુલ સરને સોંપીએ છીએ, જેઓ આ કાર્યક્રમને આગળ ધપાવશે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત ગુરુ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજના આ મહાગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે પધારેલા મહાનુભાવો, શાળાના સંચાલક શ્રી જય સાહેબ, મારા શ્રાવગણ તથા આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આજે આ ગુરુ પૂર્ણિમાના આ દિવસે આપણા ગુરુ અને શિક્ષકોના સન્માનમાં ઉજવીએ છીએ. અને ગુરુ પૂર્ણિમા એ દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે આપણે એને ઉજવણી કરતા હોઈએ છીએ. અને આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ વખતે વેદ વ્યાસજી જે મહાભારતના રચયિતા છે તેમનો પણ જન્મ આ દિવસે થયો હતો. એટલા માટે આને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. કે અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણે એક ગુરુ શિષ્ય પરંપરાની વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ગુરુ પૂર્ણિમા તો આપણા યુગો યુગોથી ચાલી આવતી પરંપરા છે, કે જેમાં આજના દિવસે જ્યારે પ્રાચીન સમયની વાત કરીએ ત્યારે જે શિષ્યો હતા એ ગુરુને ત્યાં જઈને પોતાની શિક્ષા લેતા હતા, અને એ પણ નિઃશુલ્ક. અને જ્યારે પણ એમની શિક્ષા પૂરી થતી ત્યારબાદ જ્યારે શિષ્યને પોતાના ગુરુના સ્થાનથી પછી ત્યાંથી આશ્રમમાંથી પોતાના ઘરે જવાનો જ્યારે દિવસ આવતો, ત્યારે એ દિવસે પોતાના જીવનરૂપી ઘડતર કરનાર જે ગુરુ છે, યોગ્ય માર્ગદર્શન આપનાર જે ગુરુ છે, જીવનના પાઠશાળાની અંદર જે કંઈ પણ અમને શીખવ્યું છે એ ગુરુની દીક્ષા આપવાનો એ સમય છે. ત્યારે એ શિષ્ય પોતાની યથાશક્તિ પ્રમાણે એ દીક્ષા ગુરુને આપતો હોય છે આ ગુરુ પૂર્ણિમાના દિવસે. એટલે આપણા જીવનમાં આપણા ગુરુનું ખૂબ જ મહત્વ છે. ગુરુ પૂર્ણિમા, આમાં 3 શબ્દો રહેલા છે, ગુરુ વત્તા પૂર્ણ વત્તામાં. આમ તો આપણે જોવા જઈએ કે આપણને જન્મ આપણી માતા આપે છે, એટલે આપણા માટે આપણી માતા એ સૌપ્રથમ ગુરુ કહેવાય, એટલે એને કહેવાય પૂર્ણમાં. એટલે કે આપણી માતા ભલે ભણેલી ગણેલી ના હોય છતાં પણ આપણા જીવનના પ્રથમ ગુરુ એ આપણી માતા છે. જ્યારે આપણને બોલતા વાંચતા કે કંઈ કરતા પણ નહોતું આવડતું, ત્યારે આપણી માતાએ આપણને જે કંઈ પણ શીખવ્યું, એટલે આપણી માતા એ ગુરુ બને છે. ત્યારબાદ આવે છે આપણા ગુરુ, એટલે ગુરુ અર્થાત પૂર્ણમાં, કે જે આપણી માતાની જેમ જ આપણને જે કંઈ પણ શીખવતા હોય છે કે આપણા જીવનમાં કામ લાગતું હોય છે. તો ચાલો આપણે સૌ જ આજે ગુરુ પૂર્ણિમાનો જે ઉત્સવ જ્યારે ઉજવા જઈ રહ્યા છે ત્યારે સરસ મજાની શરૂઆત કરી છે. જ્યારે ગુરુ વંદનાનો ડાન્સ લઈને આવી રહી છે ચાપાની રહ્યા સૃષ્ટિ. Vishnu Devo Maheshwara Sakshat Parabrahma Tasmai Shri Gurave Namah.
ખૂબ જ સરસ